આજે તો રીલ પાવા ગયા ને રહેવું પડ્યું અમારે આટલું બધું વેઇટિંગમાં. તો ગુડ મોર્નિંગ ને જય મા મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. હવે આજે તો જેવો સવારમાં ઘરની બહાર નીકળ્યો તો આ ટેણિયાઓ મારી રાહ જોઈને ઉભા હતા. મને કે અમને પણ વિડીયોમાં લઈ લે, અને જેવો જ મેં કેમેરો ઓન કર્યો તો મીઠા ડિસ્કો કરવા. અમારા ગામના છોકરા છે ભાઈ, એમાં કાંઈ ન ઘટે. ત્યાંથી હું સીધો આવી ગયો તમારી દુકાન. દુકાને પહોંચીને સૌથી પહેલા તો આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો. એટલી વારમાં આવી ગઈ આપણા માટે ચા. ફટાફટ ચા પીને આપણે જવાનું તો ભાઈબંધના ટેલર, એટલે હું સીધો નીકળી ગયો ભાઈબંધ પાસે જવા માટે. પણ રસ્તામાં પતંગ ને આ દોરો ને એવું બધું જોઈને મને પણ મન થઈ ગયું દોર પાવાનું. અને પછી ફટાફટ ભાઈબંધના ટેલરે પહોંચીને ભાઈબંધને મેં વાત કરી કે સૌથી મોટી રીલ હોય ને એ મારે પાવાની છે. પછી શું મારા ભાઈબંધે મોટી રીલ લઈ આવી દીધી. હવે જો કોઈને સગવડ નથી દેવાની થતી. પણ આ ભાઈ તો એક પતંગ હાટો પોતાના બંને ચંપલ પણ કાઢી નાખ્યા, અને આ બીજા ભાઈ તો લોખંડની એંગલ ઉપર ચડી જાય. એ ગમે તે થાય પણ પતંગ તો લૂંટવાની જ થાય. હવે એ બધા પેલા પતંગ લૂંટતા હું જાઉં મારી દુકાને. હવે જેવો દુકાને પહોંચ્યો આપણી દુકાને આવી ગયા જીતુ અને આકાશ, બે હાવ નવરી બજાર. અને પછી થઈ ગયો તો દીવાબત્તીનો ટાઈમ, એટલે મેં ફટાફટ દીવાબત્તી કરી લીધી. અને પછી અમે સીધા આવી ગયા રીલ લેવા માટે. અને ફાઇનલી આપણે રીલ લઈ લીધી. અને અમારા માટે બનાવવાનો તો સ્પેશિયલ માંજો, એટલે બારૈયા ભાઈ બનાવવા માંડ્યા તો અમારા માટે સ્પેશિયલ માંજો. અને અમારો માંજો તૈયાર થઈ ગયો. પછી અમે આવી ગયા તમારી રીલ પાવા માટે. પણ અહીંયા તો અમારે વેટિંગમાં રહેવું પડ્યું. અને ફાઇનલી મિત્રો 2 કલાક વેટિંગ પછી અમારે રીલ પાવાનો વારો આવી ગયો. હવે અમારી રીલ પાવાનો તો વારો આવી ગયો, પણ એ પહેલા અમારે જવાનું તો હેર કટ કરવા માટે. એટલે અમે આવી ગયા તમારા ભાઈબંધ વિરાજ પાસે હેર કટ કરવા માટે. પણ અમારા કિશનાના હેર તો જોવો, લાગે ને મેગી હોય એવું. મસ્ત જોક મારા રે. એટલી વારમાં વિરાજભાઈ અમારા બધા માટે મંગાવી લીધી હતી ચા. પણ આ બધા તો કેવી રીતે બેઠા જોવો તો, જાણે ડાયરિયામાં આવ્યા હોય. અને પછી ફાઇનલી આપડા હેરકટ નો વારો આવી ગયો. એટલી વારમાં આવી ગયો તો કૃષ્ણ અમારે બધાનો દોરો લઈને. અને મારા તો હેરકટ થઈ ગયા હતા. પછી મને આવતી હતી નીંદર. પણ જ્યાં સુધી અમારે આ બધા નંગના હેરકટ નહીં થાય ત્યાં સુધી તો બેસવું જોઈએ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.